તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે 10 મોટા અને મહત્વના સમાચાર જાણવાના છીએ। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂતની દુનિયા પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા અને મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગની મોટી આગાહી। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદ પડશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે પરેશ ગોસ્વામીની આગાહી। પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત પર વરસાદ લાવનારી 2 સિસ્ટમ હતી જે દૂર થઈ ગઈ છે, એટલે કે આજથી વરાપનો માહોલ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે। હાલ મોટો વરસાદ થાય તેવી શક્યતા નથી। 10 તારીખ સુધીમાં ખેડૂતને ખેતીની જમીનમાં વરસાદને કારણે જે બાકી કામ હોય, જેમ કે નિંદામણ કાઢવું, દવાનો છંટકાવ કરવો કે અન્ય કોઈ પણ કામ હોય તે પતાવી લેજો, કારણ કે 11મી તારીખથી ફરી એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે પેટ્રોલ ડીઝલ બંધ। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ભારતીય કંપનીઓએ 100% ઇથેનોલ પર ચાલતી કાર અને બાઇક બનાવવાનું કામ શરૂ કરી દીધું છે। ટૂંક સમયમાં સામાન્ય માણસને એવી કાર અને બાઇક મળવા લાગશે જેમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ શૂન્ય થઈ જશે। ગડકરીએ તો ત્યાં સુધી કહી દીધું કે ટોયોટા અને ટાટા અને સુઝુકીએ આવા વાહનો બનાવવાનું શરૂ પણ કરી દીધું છે। તેમાં વપરાતું ઇથેનોલ શેરડીના રસ, દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે જાદુ ટોણા નવો કાયદો। ગુજરાત સરકારે ગેરકાયદેસર તાંત્રિક પ્રવૃત્તિઓ, કાળો જાદુ અને અઘોરી ધંધોને રોકવા માટે કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે। ગૃહ વિભાગે ગુજરાત હાઈકોર્ટને જાણકારી કરી હતી કે કાળો જાદુ અને અઘોરી પ્રથા જેવી અમાનવીય પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે કાયદો બનાવવા માટેનો ડ્રાફ્ટ બિલ ગુજરાત વિધાનસભા આગામી સત્રમાં લાવવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આગળ આવી રહ્યા છે દોસ્તો કે 21મી પશુધન ગણતરી। પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટે નીતિઓ, કાર્યક્રમો અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘડતર ઉપરાંત અનેક મહત્વના નિર્ણયો માટે પશુધન સંબંધિત અદ્યતન ડેટા સંગ્રહ હોવો ખૂબ જ જરૂરી છે। આ ડેટા એકત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2024 દરમિયાન સમગ્ર દેશમાં 21મી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે। 21મી પશુધન વસ્તી ગણતરી માટે દેશમાં પ્રથમવાર મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેર ઉપયોગ કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે કેન્સર વિનામૂલ્યે સારવાર। હિમાચલ પ્રદેશમાં કેન્સરના દર્દીઓ માટે સારા સમાચાર છે। સરકારે તમામ દર્દીઓને મફત સારવાર આપવાની જાહેરાત કરી છે। સીએમ સુખવિન્દર સિંહ સુખુએ આની જાહેરાત કરી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કેન્સર પીડિત દર્દીઓને મફત દવાઓ આપવામાં આવશે અને તેમની સારવાર પણ સંપૂર્ણપણે મફત કરવામાં આવશે। સરકારી હોસ્પિટલોમાં 42 દવાઓ વિનામૂલ્યે અપાશે। કેન્સરની સારવાર માટે વપરાતી ટ્રેસ્ટુઝુમાબ રસીઓનો પણ સમાવેશ થાય છે, જેની કિંમત લગભગ 40,000 રૂપિયા છે। ત્યાર પછીના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતો માટે સરકારનો નિર્ણય। આણંદ ખેડાની કેનાલોમાં વણાકબોરી ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાયું હતું। સિંચાઈ વિભાગ દ્વારા સરકારમાં નર્મદા કેનાલમાંથી પાણી છોડવા રજૂઆત કરાઈ હતી। આખરે ચરોતરની કેનાલોમાં 3500 ક્યુસેક પાણી છોડવાનો આદેશ કરાયો હતો। સરકારના આ નિર્ણયથી ડાંગરના પાકને નવજીવન મળશે। કેનાલોમાં પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે અહીં પડ્યો ધોધમાર વરસાદ। રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં વધારે વરસાદ થયો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 230 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ નવસારીના વાંસદામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। ડાંગના વધઈમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। કપરાડામાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તેમજ ડોલવણ અને ધરમપુરમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ સિવાય રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો। તો ખેડૂત મિત્રો આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।